હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આજે ધોરણ 11માં ઇકોનોમિક્સની અંદર આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત વિશે આપણે માહિતી મેળવવાની છે. મતલબમાં એના વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તો એની પહેલાં આપણે આકૃતિ કે આલેખ જે છે તો એની રજૂઆત છે એને ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એના વિશે આપણે ખ્યાલ મેળવ્યો હતો. હવે આપણે જોઈએ આમાં તો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. આંકડાકીય માહિતી જે છે મતલબમાં કે કોઈ વર્ષના આપણે માંગ અથવા તો કોઈ પુરવઠા કે કોઈ વસ્તુ વિશે આપણે માહિતી મેળવવી છે કે આ વર્ષમાં આ પ્રોડક્ટ કેટલા ટકા વેચાણી, મતલબ કેટલો એનો વપરાશ થયો, કેટલી ઉત્પાદન થયું, તો એના વિશે આપણે કોઈ માહિતી મેળવવી છે. અથવા તો રાષ્ટ્રીય આવક જે છે તો આ વર્ષે કેટલા ટકા હતી, આવતા વર્ષે મતલબમાં કે દર વર્ષે જે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય છે તો એ રાષ્ટ્રીય આવક જે છે એના વિશે પણ આપણે સરળતાથી જાણી શકાય છે આંકડાકીય માહિતી દ્વારા. તો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. એમાં વિવિધ સ્વરૂપે એટલે કે 2-3 રીતે એને દર્શાવવામાં આવે છે કે આલેખ દ્વારા, વર્તુળ આલેખ દ્વારા, સ્તંભ આલેખ દ્વારા, રેખા આલેખ દ્વારા વગેરે રીતે દર્શાવાય છે. બે ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા, બે ચલ એટલે કે એક્સ અને વાય જે ધરી આપણે રાખીએ છીએ તો બે ચલ વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા એટલે કે જે 0°C આપણે દર્શાવીએ છીએ તે ઓ બિંદુ અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે અને આલેખમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે. સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની સમજૂતી રજૂઆત અહીં આપી છે. એક સ્તંભ આકૃતિ, પાસપાસીરી સ્તંભ આકૃતિ અને વૃત્તાંશાકૃતિ. તો આ 3 પ્રકારે આપણે આલેખની અંદર કે સ્તંભ આલેખની અંદર પાસપાસીના સ્તંભ આકૃતિ દ્વારા અથવા તો વૃત્તાંશાકૃતિ દ્વારા આપણે આંકડાકીય માહિતીની રજૂઆત સરળતાથી કરી શકીએ અને તેને આકર્ષક બનાવી શકીએ છીએ અને માહિતી છે આસાનીથી આપણે બીજા જે વ્યક્તિઓ જેને સમજાવવી છે તેને આસાનીથી આપણે સમજાવી શકીએ છીએ સરળતાથી. હવે પેલું અહીંયા આપણે જોઈએ કે સ્તંભ આકૃતિ. આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે. સ્વતંત્ર ચલ આડી ધરી પર હોય છે. આડી ધરી જે આપણે એક્સ ધરી લઈએ છીએ તો એ કેવો ચલ છે કે સ્વતંત્ર, અને પરતંત્ર ચલ એટલે કે ઊભી ધરી જે આપણે રાખીએ છીએ કે વાય ધરી તો તે, અને તેના પરિવર્તનમાં સમયગાળો છે. દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય. દાખલા તરીકે 1970-71માં ઘઉંનું ઉત્પાદન લાખ ટનની અંદર જોઈએ તો 23.8 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. તો 70-71 પછી 80-81 જે છે કે 36.3, 90-91 જે છે તો 55.1, 2001 તો 69.7 અને 10-11ની અંદર 86.9. તો દર વર્ષે ઉત્પાદનમાં વધારો થયો છે, ઘટાડો થયો નથી ક્યાંય. તો આને આપણે આલેખની અંદર દર્શાવવું છે તો આલેખની અંદર દર્શાવતી વખતે મતલબમાં 0°C જે છે ઓ આપણે દર્શાવીએ છીએ જે ધરી પર, ત્યાંથી વાય ધરી જે છે ઊભી રેખા તો તેના ઉપર આપણે કિંમત આંકીશું. મતલબમાં જે ઉત્પાદન છે તો ઉત્પાદન કેટલા પ્રમાણમાં થયું તે આપણે ત્યાં દર્શાવીશું. ઉત્પાદન લાખ ટનની અંદર જે છે તો અહીંયા 23.8 લાખ ટન છે તો આપણે 10-20 એવો સમય રાખી લઈશું અથવા તો 20, 40, 60, 80, 100 એમ પણ રાખી શકીએ.
આપણે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 એ પણ રીતે રાખી શકીએ. હવે નીચે જે આવશે x3 ને હંમેશા વર્ષ આવશે. તો વર્ષ છે કે 1970-71, 1980-81, 1990-91, 2001, 2010-11. તો આ જે માહિતી છે તો એને આપણે સ્તંભની અંદર જોઈએ તો 70-71ની અંદર કેટલા ટકા ઉત્પાદન થયું હતું, તો કે 70-71માં 23.8, એટલે અહીંયા રહીને દર્શાવેલું છે કે 23.8. તો આ રીતે સ્તંભાકૃતિ આપણે સરળતાથી આસાનીથી બીજાને સમજાવ્યું હોય તો સમજાવી શકાય છે કે 1980-81માં 70-71માં 10 વર્ષનો દાયકો અહીંયા આપણને આપ્યો છે 70-80. તો એના પછીના 10 વર્ષ છે કે 80-81 ત્યારે આપણું ઘઉંનું ઉત્પાદન કેટલું હતું કે 36.8, એટલે કે સ્તંભ છે એ ધીરે ધીરે ઉપર જતા જાય છે, કારણ કે ઉત્પાદનમાં કેવું થાય છે, વધારો થતો જાય. હવે 30થી 40ની વચ્ચે એટલે 36. તો 36.3 જે ઉત્પાદન થયું છે લાખ ટનની અંદર, તો 80-81માં. તો આવી રીતે 1990-91માં 55.1, 2001માં 69.7, 2010-11માં 86.9. તો આ રીતે આપણે સ્તંભ આલેખની અંદર દર્શાવી શકાય છે માહિતી, અને સરળતાથી આપણે સમજી પણ શકીએ છીએ અને બીજાને સમજાવી પણ શકીએ છીએ. તો આવી રીતે સ્તંભાકૃતિ દ્વારા આપણે આંકડાકીય માહિતી જે છે તો એને સરળતાથી આલેખની અંદર રજૂ કરી શકાય છે. હવે બીજી રીત છે કે પાસેની સ્તંભાકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ એક અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરી શકે છે. જો અહીંયા સ્વતંત્ર ચલ કેવો છે 1, પણ આધારિત ચલ કેવા છે એના ઉપર આધાર રાખનાર, તો એવા 2 હોય. દાખલા તરીકે 1 વર્ષની આપણે માહિતી લેવી છે કે દાખલા તરીકે 2001ની, તો 2001માં આપણે કોઈ પણ માહિતી લેવી છે કે દાખલા તરીકે સ્ત્રી પુરુષ પ્રમાણ. ભારતની અંદર સ્ત્રી પુરુષ પ્રમાણ, તો એ 2 માહિતી થાય ને, સ્ત્રી અને પુરુષ, પણ વર્ષ કયું છે, એક જ છે. તો ચલ કેવો આવશે, સ્વતંત્ર ચલ કેવો હશે, એક જ છે, 2001. તો એ સ્વતંત્ર થયો, પણ એની અંદર માહિતી કેવી થઈ, 2, કે સ્ત્રી પુરુષ પ્રમાણ. તો એવી રીતે આપણે ડબલ જે માહિતી હોય છે તો એ માહિતીને આપણે આસાનીથી સમજાવવા માટે પાસેના સ્તંભ આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર, એમ 3 બાબત છે. તો આ જે બાબત છે એને આપણે અહીંયા ગુજરાતની જે અક્ષર જ્ઞાનનું માહિતી છે એ આપણે અહીંયા આપી છે કે 1951માં પુરુષોમાં કેટલું અક્ષર જ્ઞાન હતું, તો 30.17, જ્યારે સ્ત્રીઓમાં 12.79, જ્યારે કુલ કેટલું હતું બંનેનું મિક્સ થાય તો 21.9. ઓગણીસો 61માં કે પુરુષોનો અક્ષર જ્ઞાનનો પ્રમાણ કેટલું હતું, 48.73, જ્યારે સ્ત્રીઓનું 12.77. પુરુષોમાં વધ્યું, જ્યારે સ્ત્રીઓમાં શું થયું, ઘટાડો થયો. 79 હતું એનું 77 પોઈન્ટમાં હતું પણ ઘટ્યું. જ્યારે કુલ જે અક્ષર જ્ઞાન છે એમાં શું થયું કે વધારો થયો, 36.19. જ્યારે 71ની અંદર કે 53.78 પુરુષોનું અક્ષર જ્ઞાન, જ્યારે સ્ત્રીઓની અંદર 29%. તો આ એમાં ડબલ વધારો થયો, 12-24, મતલબમાં ડબલ થઈ ગયું. જ્યારે પુરુષોમાં ઉત્તરોત્તર ધીમે ધીમે વધારો થાય છે કે 53.78. હવે એનું જે કુલ છે એ કેટલું છે કે 41.84.
ત્યારબાદ 81ની અંદર જોઈએ કે 65.10 પુરુષોનું અક્ષર જ્ઞાન છે, જ્યારે સ્ત્રીઓની અંદર 38.50, કુલ 52.20. 91માં કે 73.13 પુરુષોનું પ્રમાણ છે, જ્યારે સ્ત્રીઓની અંદર 48.64, જ્યારે કુલ 61.29. 2001માં 80.50 પુરુષોનું અક્ષર જ્ઞાન છે, જ્યારે સ્ત્રીઓનું 58.60%. કુલ 69.14. 2011માં 87.23 પુરુષોનું અક્ષર જ્ઞાન છે, જ્યારે સ્ત્રીઓનું 70.73, જે ઉત્તરોત્તર વધારો છે એને ગણાય છે, અને કુલ છે 79.31. તો આ જે માહિતી છે આપણે ક્યાંથી લીધી હતી કે ગુજરાતનો આર્થિક માહિતી સર્વે જે થાય છે, આર્થિક સામાજિક સર્વે 2011-12માં, તો એના ઉપરથી આપણે માહિતી લીધી હતી. અને અહીંયા આપણે પાસ પછીના સ્તંભ આકૃતિ છે એ સરળતાથી આપણે એને સમજાવી છે. તો એક્સ ધરી પર વર્ષ છે અને વાય ધરી પર ટકા છે, કેટલા ટકામાં સાક્ષરતા થઈ છે, અક્ષર જ્ઞાન લીધું છે. તો અહીંયા માહિતી જોઈએ કે 1951માં જો અહીંયા આપણને આપ્યું છે માહિતી, જે વધારે ખાના છે કે એક મોટા ખાનાવાળી જે સ્તંભ છે તો એ પુરુષોનું દર્શાવે છે. પછી એકદમ વ્હાઇટ છે આ જે સ્તંભ છે એ પુરુષોનો સ્તંભ દર્શાવે છે, અહીંયા સ્ત્રીઓનો, અને જે આ ડિઝાઇનવાળો છે એ કુલ છે. આ કુલ વચમાં જે સફેદ છે એ સ્ત્રીઓ, અને આ ડાબી સાઈડ જે દર્શાવે છે તો તે પુરુષોની સંખ્યા દર્શાવે છે. તો 1951માં કેટલા ટકા પુરુષો સાક્ષર હતા? તો અહીંયા આપણે સામાન્ય ખ્યાલ આવશે કે 30+ છે, મતલબમાં 31ની આજુબાજુ હશે. તો આપણે અહીંયા 1951માં કેટલા છે? 30.17. તો અહીંયા 30ની પ્લસ છે ને, તો એ રીતે દર્શાવ્યું છે કે 30.17. પછી સ્ત્રીઓની સંખ્યા, એટલે કે સ્ત્રી કે સાક્ષરતા કેટલી હતી કે 1951માં, તો અહીંયા ખૂબ જ નીચે છે, એટલે કે 12.79. તો તે અહીંયા આપણે દર્શાવ્યું છે કે 10 અને 10ની ઉપર છે, પણ 15 પુરુષ છે નહીં. તો કુલ કેટલું હતું કે અહીંયા કુલ આપણે દર્શાવ્યું છે 21.9. તો તે અહીંયા આપણને આસાનીથી દર્શાવ્યું છે કે 21.9. તો આ રીતે આપણે જે માહિતી છે એ માહિતી સરળતાથી આપણે રજૂ કરી શકીએ છીએ. માહિતી કેવી છે? એક જ છે, કઈ? સાક્ષરતાની. પણ એની અંદર 3 વિભાગ આપ્યા છે. કયા કયા? સ્ત્રી, પુરુષ અને કુલ. તો આ 3 વિભાગ એક સાથે સમજાવવા હોય તો આવી રીતે સરળતાથી સમજાવી શકાય. આને કહેવાય પાસ પાસેના સ્તંભ આકૃતિ. હવે આગળ જોઈએ કે વૃત્તાંશ આકૃતિ. જે આપણે માહિતી છે એ ગ્રાફની અંદર આસાનીથી સરળતાથી રજૂ કરી શકાય છે. વૃત્તાંશ આકૃતિ એમાં જોઈએ કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે તેમ દર્શાવાય છે, ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. યાદ રાખજો, સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ બને. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. હવે આપણે જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો કરનાર 3 એકમ છે. કયા કયા? ખેતી ક્ષેત્ર કેટલા ટકા છે? 13.9. ઉદ્યોગ ક્ષેત્ર છે 26.2 અને સેવા ક્ષેત્ર છે 59.9. તો આ 3 બાબત છે. તો એમાં આપણે વર્તુળની અંદર દર્શાવવું છે, તો કઈ રીતે દર્શાવાય? તો આગળ જોઈએ. આમ આલેખ દ્વારા આંકડાકીય માહિતી સરળતાથી સમજાવી શકાય. તો જે માહિતી આપણને અહીંયા આપી છે 13.9%, તો વર્તુળનો અંશ આપણે જોવાનો છે. મતલબ આ વર્તુળનું જે ક્ષેત્રફળ છે કેટલું છે વર્તુળનો ગોળાકાર, તો તે 360 અંશ ફેલાયેલું હશે. વર્તુળ હશે તો 360. તો આપણે અહીંયા 13.9 લેવાનું છે. કેટલું લેવાનું છે? 13.9. તો 360
જે આપણે 13.9 અહીંયા દર્શાવ્યું છે કે કઈ રીતે લેવાનું છે. પછી ઉદ્યોગ ક્ષેત્ર કેટલું છે કે 26.2 અને સેવા ક્ષેત્ર અહીંયા કેટલું દર્શાવ્યું છે 59.9. તો અહીંયા આપણે વર્તુળ જોતા ખ્યાલ આવે સૌથી વધારે કયો પ્રભાવ પડે છે, મતલબમાં કઈ સેવા છે, મતલબમાં કયું ક્ષેત્ર જે છે કે જે આપણી રાષ્ટ્રીય આવકમાં મહત્વનો ભાગ ભજવે છે, તો તરત ખ્યાલ આવશે કે સેવા, કારણ કે એનો વિસ્તાર કેટલો છે, મોટો છે. પછી બીજા નંબરે કયું છે કે ઉદ્યોગ ક્ષેત્ર, કારણ કે એનો વિસ્તાર એના કરતાં નાનો છે પણ ખેતી ક્ષેત્ર કેવો છે કરતાં કેવો છે, મોટો છે. સૌથી નીચે તો ખેતી ક્ષેત્ર, પણ એનો ફાળો પણ મહત્વનો છે. તો આ રીતે આપણે માહિતી આસાનીથી મેળવી શકાય છે. તો આ રીતે આપણે વૃત્તાંશ આકૃતિ છે એ સરળતાથી સમજાવી શકાય. તો આકૃતિને આંકડાકીય માહિતીને રજૂ કરવા માટે 3 બાબતો છે કે સ્તંભાકૃતિ, પાસપેશિયાના સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ 3 રીતે દર્શાવી શકાય. હવે જોઈએ કે અર્થશાસ્ત્ર જે છે તો એનું વિષયનું મહત્વ શું છે. તો વિષયનું મહત્વ આપણે જોઈએ તો આજનો યુગ એ આર્થિક યુગ છે, કારણ કે આર્થિક રીતે તો આપણે સદ્ધર હોય તો જ આપણને બોલાવશે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય, અને માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્વ વધી જાય છે. આપણે કોઈ પણ કામ છે તો કામ છે કોઈ મફતમાં કરવા અત્યારે રાજી છે નહીં. તો એ જે કામ કરે છે તો એ કામ પણ આપણને ખ્યાલ આપે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ આર્થિક રીતે મહત્વ ધરાવે છે. કામ કરશે તો એના વળતર રૂપે કંઈક ને કંઈક ઉપાર્જન તરીકે લેશે. તો આ રીતે આપણે અર્થશાસ્ત્રનું મહત્વ છે એ વધી જાય છે. એમાં જોઈએ કે વ્યાપારિક મહત્વ, તો અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન માટે જોડાયું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. નીચે પ્રમાણે એટલે કે જે ઘટનાઓ છે એ ઘટનાઓ પર અસર કરે છે. તો એમાં જોઈએ કે વ્યવહારિક મહત્વની અંદર તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. આર્થિક બાબતો જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલને અસર કરે છે. શા માટે? પૈસા ત્યાંથી આવે છે ને જાય છે, ઉડિયામણ અહીંયા રોકાય છે એટલા માટે. શા માટે? અમેરિકા સુપર પાવર છે. ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય. જેની પાસે આપણે વધારે હોય એની સાથે જ વ્યવહાર વધારે રાખીએ, બીજાની પાસે તો વ્યવહાર રખાય નહીં. એ હોય તો આપણું લઈ જાય ને, એટલા માટે. તો આ ઐતિહાસિક ઘટનાઓ બીજા નંબરનું છે કે ઐતિહાસિક ઘટનાઓ એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ છે કે આપણે કયા દેશ સાથે મૈત્રી રાખવી અથવા સારા સંબંધો રાખવા છે. તો એનો ખ્યાલ મેળવવા માટે આપણે આંકડાકીય માહિતી જે છે અથવા તો જે અર્થશાસ્ત્ર જે છે કે આર્થિક સદ્ધર કોણ છે, કયો દેશ છે, એ આપણા પ્રમાણમાં બીજા દેશો કેટલા ઊંચા લેવલે છે, તો એ જાણવું હોય, કયા દેશ સામ્યવાદી છે, કયો મૂડીવાદી છે, એ જાણવું હોય તો સરળતાથી આપણે સમજી શકીએ. અને અર્થશાસ્ત્રનું મહત્ત્વ જો આપણે જાણીએ તો જ આપણે ઇકોનોમિક્સ લેવલે એટલે કે અર્થશાસ્ત્રને સારી રીતે સમજી શકીએ, તો જ આંતરરાષ્ટ્રીય લેવલે સંબંધો સારા થઈ શકે. પછી બીજા નંબરનું છે ઐતિહાસિક ઘટનાઓ, એટલે કે જૂની જે ઘટનાઓ છે. દાખલા તરીકે આપણે ભારત અને પાકિસ્તાન તો બંને દુશ્મન છે, કટ્ટર દુશ્મન છે સમજીએ, પરંતુ એ જે બાબત છે એની સાથે ભારત અને નેપાળ જોઈએ, ભારત અને બાંગ્લાદેશ જોઈએ, ભારત અને શ્રીલંકા, એની ઉપર જોઈએ કે ભારત અને ચીન. તો એની ઘટનાઓ પણ જૂના એટલે કે ઐતિહાસિક ઘટનાઓ જોઈએ તો એ પણ એકબીજા સાથે સંબંધ હતો પણ ક્યારેક બગડેલો છે. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વ્યાપાર કર્યો.
પછી શાસન કર્યું। રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો। દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે। અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ સમજી શકાય। તો એ જે ઘટના બની તે ઘટના કેના કારણે બની કે આપણો વ્યાપાર છે એને છીનવી લીધો, પછી કરવેરા ઊંચા કર્યા એટલે કે પૈસા વધારે આપણે ભરવા પડતા, આપણા વસ્તુનો પૈસા દેવા પડતા। તો આ જે બાબતો છે એનાથી મોટી અર્થશાસ્ત્રની અંદર ઉથલપાથલ થઈ અને એના કારણે અંગ્રેજોને અહીંયા આપણે ભગાડ્યા। તો આ ઘટના પણ જોડી શકાય। તો આ વ્યવહારિક થઈ, તો એ વ્યવહારિક મહત્વની અંદર આંતરરાષ્ટ્રીય ઘટના અને ઐતિહાસિક ઘટના। હવે આર્થિક મહત્વ જોઈએ કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અર્થશાસ્ત્ર છે એ રોજબરોજના નિર્ણયો લેવા હોય, આપણી પણ પૈસા હોય તો કંઈક નિર્ણય લઈ શકીએ, નહીંતર નિર્ણય લેવાય નહીં। તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણય માટે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક તથા આર્થિક રોકાણો કરતા હોય છે। સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે। ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્વનો બને છે। તો અભિનેતા છે, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે। આર્થિક રોકાણ કરે છે અને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે છે। તો ઇન્વેસ્ટ કરે છે તો પૈસા અહીંથી આવે છે અને બીજે જાય છે। તો એ બાબત જે જોડાયેલી છે તો એમાં આપણે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ। અર્થશાસ્ત્રનો વારંવાર આપણે એનો ઉપયોગ થાય તો જ આપણે કામ કરી શકીએ। આ જે બાબતો સાથે જોડાયેલા નથી, ગૃહિણીઓ જે છે, માત્ર ઘર ચલાવનાર વ્યક્તિ જે છે તો એ પણ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરે છે। કઈ રીતે કે અવારનવાર પૈસાની લેવડ દેવડ મતલબમાં આવજા થાય છે તો એની માહિતી રાખી છે, તો એનાથી પણ અર્થશાસ્ત્રનો ઉપયોગ છે એમ ગણાય। પછી સરકારની નીતિઓને સમજવા માટે સરકારની જે નીતિઓ થાય છે કે રોજબરોજ જે ઘટનાઓ ઘટે છે તો એ નીતિને ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ તથા રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ દ્વારા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે। માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ થાય છે। દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણય કરવા જોઈએ રોજબરોજ। તો ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસર સર્જે છે। કારણ કે નાણાં નીતિ છે તો એ દર વર્ષે રજૂ થાય, રાજકોષીય નીતિ છે, આર્થિક નીતિ જે છે એ રોજબરોજ રીતે ઘટનાઓ ઘટે છે તો એના ઉપર આધારિત રહી છે। તો એના દ્વારા આપણા જીવન ઉપર પણ અસર કરે છે। માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં ખૂબ જ નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે। દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો મુજબ મતલબમાં રોજબરોજના જે રેપો રેટ છે એ વધઘટ થતા હોય છે તો એના ઉપર આપણા રોજબરોજનો નિર્ણય ચાલતો હોય છે। ઘટનાઓ રોજબરોજની જે થાય છે તો એ ઘટનાઓ પણ એના ઉપર આધાર રાખતી હોય છે। એના પછી છેલ્લું છે કે વ્યાવસાયિક મહત્વ। વ્યાવસાયિક એટલે કે કામકાજના ઉપયોગી હોય, આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે। અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે। વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે। દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય છે। તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં દાખલા તરીકે અત્યારે આ સિઝન છે તો એ સિઝનની અંદર સૌથી વધારે શું વેચાય છે તો એ જે થયું કે તીવ્ર સ્પર્ધા અત્યારે હાલમાં કેવી છે, તીવ્ર સ્પર્ધા છે બજારમાં।
તો એ બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી શકાય એ મોટી છે બાબત. તો કિંમત ઘટી તો એ અર્થશાસ્ત્રનો ઉપયોગ થયો. ત્યાં શું થયું? અર્થશાસ્ત્રનો ઉપયોગ. તો આમ વ્યાવસાયિકમાં પણ આપણે અર્થશાસ્ત્રનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. તો આ દરેક રીતે આપણે એનું મહત્ત્વ આંકી શકાય. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યાવસાયિક મહત્ત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતો તેને અહીં મદદ કરે છે. હવે ગ્રાહક તરીકે કોઈ પણ વ્યક્તિ છે એ ગ્રાહક તરીકે ભૂમિકા ભજવે છે. પછી ઉત્પાદક તરીકે ભૂમિકા ભજવે છે અને શ્રમિક તરીકેની ભૂમિકા. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવવાનું હોય છે. અને વધુમાં વધુ લાભ લેવાનો હોય છે, મેળવવાનો હોય છે અને આર્થિક સિદ્ધાંતોની મદદથી આ કામ કરવાનું હોય છે. અહીંયા આપણે એનું મહત્ત્વ જોઈએ કે વ્યાવસાયિક રીતે, પછી કે રોજબરોજની આર્થિક ઘટનાઓ જે છે આર્થિક મહત્ત્વમાં, અને વ્યવહારિક મહત્ત્વ. આ 3 રીતે અર્થશાસ્ત્રનું મહત્ત્વ આપણે જોયું. હવે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. તો હવે આપણે આના પછીનું જે બીજું ચેપ્ટર છે તે આવતીકાલથી શરૂ કરીશું. ત્યાં સુધીમાં મતલબમાં કે કાલે આપણું હોમવર્ક જે હશે તે આંકડાકીય માહિતી જે છે એની રજૂઆત, આકૃતિ કે આલેખમાં જે રજૂઆત છે તે ટોપિક, મતલબમાં 3 મુદ્દા કે સ્તંભાકૃતિ, પાછ પછીના સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ, 1 પોઈન્ટ. અને બીજું છે કે અર્થશાસ્ત્રનો વિષયનું મહત્ત્વ. આ 2. પહેલો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, અને બીજું છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. બંને પ્રશ્ન મતલબમાં કે મોટા છે અને બંને વિશે વિસ્તારથી સમજાવવાનું રહેશે. તો ત્રણેય આ 2 પ્રશ્ન છે હોમવર્કમાં લખવાના રહેશે. ત્યાં સુધી હવે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.